નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી પ્રકરણ 1 થી 6 પુનરાવર્તનની અંદર આપણે આજે હવે બીજા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તેનું શીર્ષક છે ખીજડીએ ટેકરે. તો ચાલો હવે આપણે ખીજડીએ ટેકરેની ચર્ચા કરીએ. તો ખીજડીએ ટેકરે શીર્ષક બરોબર યાદ રાખજો. કોઈ પણ પાઠનું શીર્ષક યાદ રાખવું અને એના લેખકને યાદ રાખો કે ખીજડીએ ટેકરે ચુનીલાલ મડિયા, ખીજડીએ ટેકરે ચુનીલાલ મડિયા. આ રીતનું તમારે શીર્ષક સાથે લેખકનું નામ જોડી દેવાનું છે. તો આમાંથી પૂછાતા કેટલાક ટૂંકા પ્રશ્નો જે ખૂબ જ જરૂરી છે. પહેલો પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર, ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. આપણે યાદ કરી દીધું અત્યારે, ચુનીલાલ મડિયા યાદ રાખો. ખીજડીએ ટેકરે કૃતિના સાહિત્ય પ્રકાર જણાવો, આવો પણ પ્રશ્ન પૂછે છે. તો એનો નવલિકા, ટૂંકી વાર્તા, એ બંને એક સમાન શબ્દો છે કે ટૂંકી વાર્તા લખો તો પણ સાચું પડશે અને નવલિકા લખશો તો પણ સાચું પડશે. એમનું પૂરું નામ કેટલીક વાર પૂછાય છે. તો ચુનીલાલ કાળીદાસ મડિયા તેમનું પૂરું નામ છે એ યાદ રાખજો. અહીંયા પ્રથમ લાઇનની અંદર જ આપ્યું છે. ક્યાંના વતની છે એવો એક પ્રશ્ન પૂછે તો તેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોળાજીમાં થયો હતો, એટલે કે ત્યાંના છે. બાકીના પ્રશ્નો બહુ ઓછા પૂછી શકાય, પણ ક્યાંક ને ક્યાંક પૂછી શકે. લિખિત કોઈ પણ તમારે એક પ્રશ્ન બીજો એક પણ આવું બોર્ડની અંદર પૂછાતો હોય છે ટૂંકા પ્રશ્નોની અંદર. તો એમના બે કાવ્ય સંગ્રહોના નામ આપો, કે ભાઈ નવલકથાના નામ આપો, કે વાર્તા સંગ્રહોના નામ આપો, ત્રિઅંકી નાટ્યના પ્રશ્નો. તો આવા પ્રશ્નો પૂછાય તો તમે જુઓ અહીંયા પેરેગ્રાફની અંદર તમારે યાદ રાખવાનું છે કે વ્યાજનો વારસ, વેળાવેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1-2 એમના નવલકથાઓ છે. તો નવલકથા કોઈ પણ બે યાદ રાખો. ગુગવતા પૂર અને શરણાઈના સૂર, અંતસ્ત્રાવ વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. પછી રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ આ એમના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે. તો આમાંથી કોઈ એક પ્રશ્ન એવો પૂછી શકે, તેમને કયો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. તો આમાંથી કેટલાક પ્રશ્નો આ રીતે પૂછાતા હોય છે. કયા બે સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા છે? તો નર્મદ અને રણજીતરામ સુવર્ણચંદ્રક. એવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો આ પ્રશ્નો પૂછાય છે, જે ટૂંકા પ્રશ્નો જે હેતુલક્ષીની અંદર પૂછાય છે, એક ગુણની અંદર તે આ રીતે પૂછાતા હોય છે. અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન અત્યાર સુધી આવ્યો નથી, પણ આવવાની શક્યતાઓ વધી જાય છે. આમાંથી 4 ગુણનો પ્રશ્ન વધુ પૂછાય છે અને 2 ગુણના પ્રશ્નોમાં પણ વધારે પૂછાય છે. અત્યાર સુધી પૂછ્યા છે એમાંથી આપણે કહી શકીએ, પણ નક્કી ના હોય, ગમે ત્યાંથી પૂછી શકે, એટલે યાદ તો આટલું તમારે રાખવું પડશે. હવે આપણે આ જોઈએ કે આ પાઠમાં આવે છે શું. તો ખીજડીએ ટેકરે ચુનીલાલ મડિયાની એક નવલિકા છે, ટૂંકી વાર્તા છે. આની અંદર જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદયથી ભોજાના હૃદયદ્રાવક મનસ્થિતિ સૌ ભાવકનું કાળજું વિંધી નાખે તેવી હોય છે. કરુણ ઘટના શું છે આપણને થોડો એક ખ્યાલ આવવો જોઈએ કે આ કરુણ ઘટનાની અંદર એક જે પાત્ર છે ભોજો અને તેના 4 સંતાનો છે અને એની પત્ની છે, એ બધા જ એક વાડાની અંદર તરબૂચનો વાડો કર્યો છે અને કુટુંબ નદીની પાસે હિરણનો હેઠવાસ છે. હિરણ નદી કઈ છે? તો હિરણ નદી છે. એ નદીનો નજીકનો ભાગ જે છે એ નદીના ભાગ બાજુમાં કિનારે રહે છે અને એટલી ઠંડી છે અને એ વખતે એક તલબાવળ લાવીને થોડો એ ત્યાં જીવલી એની પત્નીનું નામ છે અને આમ પોતાના બાળકો અને એ સમાવી શકે એવો એક નાનકડો ચૂલો સમાવી શકે એવો કૂબો, એટલે કૂબો બનાવે છે. અને અહીં કૂબો બનાવો એ વાતને અહીંયા કરે છે. કૂબો એ બહુ યાદ રાખજો, પૂછાય છે સમાનાર્થી શબ્દમાં, તો તમને યાદ જ હોવું જોઈએ. મને આનો જવાબ છે ને તમે કોમેન્ટ બોક્સમાં આપો. ઓકે, સરસ. ચલો હવે આગળ જોઈએ આપણે એક બીજો પ્રશ્ન કે એ દ્વારા એક કરુણ ઘટનાનું વર્ણન જોવા મળે છે. બીજું એક આપણે આ પાઠની અંદર જોઈએ તો 2 પિતા હૃદય છે. આપણે એક પિતા હૃદય એવું અહીંયા શરૂઆતના પરિચયની અંદર આપેલું છે, પણ આપણે અહીંયા 2 પિતાની વાત કરીએ. એક છે ભોજા અને બીજો છે પોસ્ટમાસ્ટર. તો અહીંયા પોસ્ટમાસ્ટર અને ભોજા એ બંને પાત્રોની માનસિકતામાં એક પિતા બનવા માટે ઈચ્છે છે અને બીજો પિતા બનેલી ચૂકેલ છે. અને એ થવાની આ બંનેની પરિસ્થિતિ, એક પિતૃ હૃદય જે છે, એક પિતા પોતાને સંતાન પ્રાપ્ત કરે છે અને પિતા બનવા માંગે છે, તો એક પિતા બની ચૂકેલો છે. આ બંને વચ્ચેની જે જે વ્યથાઓ છે, મુશ્કેલી છે, એ મુશ્કેલીને આ નવલિકાની અંદર લેખકે બહુ જ સરળ રીતે રજૂ કરી છે અને કરુણ તક ઊભી કરી છે. તો અહીંયા ભૂખ ભૂંડી છે ને ગરીબાઈ વસમી છે, એ શું કરે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ વિષય છે. તો નવલિકાનો કયો વર્ણ વિષય છે? તો ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે કે શું કરાવે છે આ નવલિકાનો વર્ણ વિષય છે. કહેવાતા પિતૃ મૃત બાળક
કહેવાતું જે મૃત બાળક છે એ મૃત બાળક જે છે એનો એક અહીંયા પોસ્ટમાસ્ટરના ત્યાં બહુ જ વર્ષો પછી પુત્રનો પ્રાપ્તિ થાય છે, પરંતુ એ પુત્ર બહુ જાજુ જીવતો નથી અને મૃત્યુ પામ્યો હોય છે એમ માની એને આ ખીજડીએ ટેકરો જે છે ને એની જમીન બહુ પોચી હોય છે, અને પોચી હોવાથી એ ગમે ત્યાંથી ખોદી શકાય ને એમાં બાળકોને દાટતા હતા, મૃત બાળકોને ત્યાં દાટવામાં આવતા હતા. તો આ રીતે ખીજડીયા ટેકરાનો ઉપયોગ થતો હતો. તો એ સમયે ગામના કેટલાક 4-5 માણસો આવી પોસ્ટમાસ્ટરના બાળકને ત્યાં રેશમી વસ્ત્રની અંદર, કારણ કે બહુ વર્ષો પછી આ પુત્રનો જન્મ થયેલો પણ એ મૃત થયો, અને આવું વિચારી એ બાળકને ત્યાં દાટી દેવામાં આવે છે. પણ આ દ્રશ્યની સામે બીજું એક દ્રશ્ય પિતાનું એવું છે કે એ મૃત બાળકને આટલું રેશમી વસ્ત્ર, જ્યારે એના 4 નાગા પૂંગા બાળકો છે એ બાળકોને ઠંડીમાં ઠૂઠવાય છે, અને એ પિતા એમ ઈચ્છે છે કે આ રેશમી વસ્ત્ર પેલા મૃત બાળકને છે એની જગ્યાએ હું એ લાવીને મારા બાળકોને આપું. તો એ જ સાંજે એ ત્યાં જાય છે અને જે ખોદેલો બાળક હતું અને ત્યાં બાળકને દાટેલું, એ દાટેલા બાળકને ત્યાંથી બહાર કાઢે છે અને રેશમી વસ્ત્રને ફટાફટ કાઢવાનો પ્રયત્ન કરે છે, અને ત્યાં એ બાળક હલે છે, એમાંથી જીવંત જીવ હોય એવું એને લાગે છે, અને એ બાળકને કોઈ ન જોઈ જાય ફરીથી દાટવાનો પ્રયત્ન કરે છે. પણ એક પિતા હૃદય છે, એ બાળકને ત્યાં દાટી શકવાનો નથી. હવે એ રેશમી વસ્ત્ર તો લઈ લે છે, પણ બાળક જીવતું છે એવું જાણે છે, અને જાણ્યા પછી એનું પિતા હૃદય એમ કહે છે કે મારે બાળ હત્યાનું પાપ શું કરવા લેવું જોઈએ, એના કરતાં બાળકને હું મારા ઘરે તુરંત એ ટેકરા ઉપરથી નીચે ઉતરી પોતાના કુબા તરફ જતો રહે છે, અને ત્યાં એના પોતાની ઝૂંપડીમાં જઈ એને પોતાની પત્નીને વાત કરે છે, અને પત્નીને વાત કર્યા પછી એ કહે છે કે આ બાળક બહુ વર્ષો પછી પોસ્ટમાસ્ટરને પ્રાપ્ત થયો છે, તો લાવો એની ડેલીએ જઈ એને કહીએ તો ખરા કે આ બાળક તમારું જીવતું છે, જે ઇનામ આપવું હોય એ આપશે, કોઈ જે સમજવું હોય એ સમજશે. દુનિયાની પરવા કર્યા વિના બંને પાત્રો એ ત્યાં જાય છે, અને પોસ્ટમાસ્ટરના હાથમાં મૃત બાળક જે હતું એની જગ્યાએ જીવંત બાળક બન્યું છે. એની ખુશીનો પાર નથી રહેતો. એક પિતા બહુ જ ખુશ થઈ જાય તો એની સાથે સાથે બીજા પિતાને પણ ખુશીનો પ્રાપ્તિ થાય છે. એને ઇનામમાં લુગડાઓ મળે છે, એના બાળકો માટેના લુગડાઓ મળે છે, અને એને જોઈતું દરેક વસ્તુ આપવા માટે અહીંયા તત્પર બને છે. તો આવી ખૂબ જ કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજા, તો આ આખી ઘટના એટલી સરસ રીતે આલેખી છે લેખકે, તો રસપ્રદ વાર્તા છે. આપણે આ વાર્તાનો આખું જ પઠન આપણે અંદર યુટ્યુબ પર મૂકેલું જ છે પહેલાં, તો એ પણ તમે જુઓ, સમજો કે આખી વાર્તા કેટલી સરસ મજાની છે. કેટલાક મૃત બાળકોનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીના ઉઘાડા શરીરે ધઝુમે છે. સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાંધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભયવચન વાર્તાનું સુખાંત સર્જે છે, અને સર્જકની કલ્પનાની સફળતાનો અહીંયા પરિચય કરાવે છે. ભોજાની લાચાર દીનતા સામે માસ્તર દંપતીની જે ઉદારતા છે એ અહીંયા સ્મરણીય અને યાદમાં રહી જાય એવી છે. તો અહીંયા છેલ્લે જે વાત કરે છે એ બહુ જ અદ્ભુત રીતે વાત કરે છે, અને કહે છે તમારી મોટા માણસની મહેરબાની. અબ ઘડીએ જ માધવજીને હાથ ઉઘાડું ને પોસ્ટમાસ્ટરે ઊભા થતું કહ્યું, પછી ખભે ડગલો ભરતા બોલ્યા, એક શું 2 જોડ લુગડા વેતરાવી લે ને. આમ કહી આખી સરસ મજાની વાર્તાને અંત આપે છે. અને આ એક ખૂબ સુંદર નવલિકા છે, ટૂંકી વાર્તા છે, અને અદ્ભુત છે. તમે વાંચો, 1-2 વાર વાંચો, ખૂબ જ યાદ રહી જાય એવી વાર્તા છે. આપણે સમજ્યા. આ વાર્તામાંથી પૂછાતા પ્રશ્નોની આપણે ચર્ચા હવે કરીએ આગળ. તો ખૂબ સુંદર પ્રશ્નો આમાંથી પૂછાય છે, આપણે જોઈએ. તો પહેલાં આપણે શબ્દ સમજૂતી, આમાંથી શબ્દના સમજૂતી આપણે પ્રશ્નો પૂછાય છે, રૂઢિપ્રયોગ પૂછાય છે, તો એ રૂઢિપ્રયોગ યાદ રાખવા પડે, સમાનાર્થી શબ્દો પણ યાદ રાખવા પડે, તો જ આપણે પરીક્ષામાં લખી શકીએ. તો પહેલો આપણે પટ જે આપેલો છે કે પટ એટલે નદીનો, હિરણનો હેઠવાસનો પટ, પટ એટલે નદીની પહોળાઈ અથવા વિસ્તાર. વગડો એટલે વેરાન પ્રદેશ. સાંઠી એટલે કપાસ કે બાવળ કે એરંડા હોય તો એની પાતળી સૂકી સોટી હોય ને એને આપણે સાંઠી કહીએ. કૂબો એટલે પ્રશ્ન તમને પૂછે તો કૂબો એટલે શું, તો ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ખાબકી ઊંચેથી પડી તે, કૂદી પડવું, ધસી ગઈ, આવી રીતે ખાબકી જવું જે પડે છે તે. વાયરો એટલે પવન. ડીલ એટલે શરીર. ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે, જે છોડને પાણી આપવું પડે એને ટોયામણ કહેવામાં આવે છે. પિયત કરવું એવું. કડિયું ચોરણી એટલે શરીર પરના ગ્રામ્ય વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો. થેપાડું સારી જાતનું ધોતિયું. મનચક્ષુ આંતરદ્રષ્ટિ. ગજ એટલે 24 તસનું માપ, લંબાઈ.
લુગડું એટલે વસ્ત્ર, ખતરીઓ, ખત્રીસો એટલે ખત્રીસો જે ખાતર પાડું એટલે ઢાળ પાડું એટલે ચોરી કરનાર, તો ખાતર પાડુંનું એક હથિયાર ખાતરિયું. પસાયતો એટલે ગામના ચોકિયાત, રક્ષક. ગુનો એટલે અપરાધ. પૂંઠ એટલે પીઠ. ઢોર માર એટલે પશુને પડે તેવો સખત માર. કોષ લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. કોષ આપણે જે કહીએ ને કોષ, આમ આગળથી બહુ અણીવાળું હોય અને જાડું હોય એ કોષ. ઘાસડી એટલે મોટી ઘાસડી. પોટલો, ભારો. હાટ એટલે દુકાન. દફન એટલે મૃતદેહ જમીનમાં ખાડો ખોદીને દાટો તે. અહીંયા દફન વિધિની વાત કરી છે એની વાત છે. અવસ્ત્ર વસ્ત્ર વિનાનું, એ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછી શકાય. વસ્ત્ર વિનાનું અવસ્ત્ર એ પણ પૂછાય છે. કબર એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે. મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર એને કબર કહી શકાય. ઇસ્કોતરો આ મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ. જૂની લાકડાની પેટી શું કહીશું? ઇસ્કોતરો. મોસ્ટ આઈએમપી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે, પૂછેલું છે. ઘોર એટલે બિહામણું. ખાંપણ એટલે મૃતદેહ પર વીંટાળવામાં આવેલું વસ્ત્ર. ખાંપણ આપણે જ્યારે કોઈ મૃતદેહ હોય તો એના ઉપર જે સફેદ વસ્ત્ર પાથરીએ છીએ એને ખાંપણ કહેવામાં આવે છે. ચરિત્ર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું, અજુગતું, લાગેલું, ભરેલું. મૂઠ એટલે મુઠ્ઠી. હામ એટલે હિંમત. વાંજિયા એટલે સંતતિ ન હોય તેવા. અહીં પોસ્ટમાસ્ટર માટે ઘણા વર્ષો પછી સંતાનનો જન્મ થયેલો એ પહેલાં વાંજિયા કહેવાતા. તો આ એક પિતા અને માતા માટેનો બહુ જ દુઃખદ શબ્દ છે. તો એવા અહીંયા વાંજિયા હતા, તો એમાંથી સંતતિ, તો એને એક પિતૃહૃદયની વાત છે. ગણ એટલે ગુણ, ઉપકાર. બાયડી એટલે સ્ત્રી. લીરો એટલે વસ્ત્રનો ટુકડો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વસ્ત્રનો ટુકડો માટે વપરાતો એકમાત્ર શબ્દ લીરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે, ઘણીવાર પૂછ્યો છે. બચડા એટલે બચ્ચા. હિજરાવું એટલે જુરવું, બળ્યા કરવું એનો અર્થ અહીંયા છે. આ બધી જ ચર્ચા વધુ આપણે જોઈએ છે તો આપણે અગાઉ જે આપેલું છે એની અંદર કરેલું છે. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ભોજાએ હાથ ફેરો કર્યો. કોની દુકાનમાં કર્યો? આવો એક પ્રશ્ન આવી શકે છે. તો આપણે અત્યારે પ્રશ્નની પણ ચર્ચા કરી દઈએ. કોણે? તો માધ્યાની હાટમાં હાથ ફેરો કર્યો ગણેશીઓ ભરાવીને. તો આવી વાત કરી શકાય. તો એ પણ પ્રશ્ન અહીંયા ખૂબ જ પૂછાય છે કેટલીક વાર. માધવજી કાપડિયાની દુકાનમાં જઈ તો એનો એક પ્રશ્ન. બચ્ચા, હિજરાવું આની વાત કરી છે. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ખાતર પાડવું એટલે ચોરી કરવું, એના ઉપરથી ખતરવી એવો શબ્દ અહીંયા આપણે જોયો પહેલાં. એ સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે શરમ અને સંકોચ થવો. તો આ રીતે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરી છે. આ પ્રશ્નો શબ્દ સમજૂતી પૂછાય છે, રૂઢિપ્રયોગમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી એક વસ્તુ યાદ રાખો કે રૂઢિપ્રયોગની અંદર વાક્ય પ્રયોગ કરવો ફરજિયાત છે. જો વાક્ય પ્રયોગ તમે નહીં કર્યો હોય તો તેનો કોઈ જ ગુણ તમને પ્રાપ્ત થતો નથી. કેટલાક કહે છે કે અડધો ગુણ પ્રાપ્ત થાય, પણ એ રીતે આપણે અડધો ગુણ પ્રાપ્ત કરવાની જરૂર નથી. આપણે એક જ ગુણ પૂરેપૂરો પ્રાપ્ત કરવાની વાત કરવાની છે. હવે આગળ ચર્ચા કરીએ કેટલાક ટૂંકા પ્રશ્નોની. તો ટૂંકા પ્રશ્નો આમાંથી કયા કયા પૂછાય છે તો આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ. હવે તો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? કોમેન્ટ બોક્સમાં તમે જણાવો. ચલો ફટાફટ. ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો ભોજાને પોતાના જે છોકરાઓ છે નાકા પૂંકા એ ઠૂંઠવાતા હતા ઠંડીથી, અને એ વાતથી ભોજો વધારે દુઃખી હતો. પસાય તો શા કારણે ભોજાને મારતા? સપનાની અંદર હતો જ્યારે વિચાર કરતો હતો, અને વિચારની અંદર એ વિચારતો હતો કે પોતે આ છોકરાઓ માટે માધવજી કાપડિયાને ત્યાં એની હાટને તોડી ગણેશીઓ ભરાવી એ તોડી અને અંદરથી જેટલું કપડું હોય એ લઈ આવું અને અહીંયા મૂકી દઉં. પણ એ વાતને અહીંયા શું કહે છે? તે ગુનાની પરાણે કબૂલાત કરવી પડશે જો પકડાઈ ગયો હતો, અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળે બતાવવા પસાય તો ભોજાને ઠોર માર મારશે. કારણ કે એનું વર્ષોથી ખબર છે કે ચોરી કરનાર એક જ માણસ હોય ગામમાં, ભોજો. ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા? આવો પ્રશ્ન પૂછાય. ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા? તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે કરતા. ચલો 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ આપો એવો એક પ્રશ્ન તમને અહીંયા પૂછાય. તો તમે એમાં કેવી રીતે લખશો? તો ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો તેનું શું પરિણામ આવ્યું? માધવિયા હાટના ખોખરા કમાડ ગણેશિયાથી ઉગાડ્યા. જુઓ પાના નંબર 3 ઉપર છે ને, છેલ્લો પેરેગ્રાફ જે છે એ છેલ્લો પેરેગ્રાફની અંદરથી અહીં જવાબ તમારે લખવાનો રહેશે કે હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જો કે એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર લાગ્યો અને થયું કે જો પસાયતીઓ મને ઢોર મારશે, અને આવો વિચાર એને આવ્યો. તો આવું એને વિચાર થયો, નિર્ણય કર્યો ને પછી વિચાર પણ પરિણામ પણ એને મળ્યું. પોસ્ટમાસ્ટરના જીવનમાં સી ઘટના
બની. તો જે પોસ્ટ માસ્ટર છે એને વર્ષો પછી પોતાના ઘરે પારણું બંધાવેલું, અને પણ એ પારણાની અંદર જે પુત્ર પ્રાપ્તિ થઈ એ નસીબે મૃત જાહેર થયો, એટલે કે મૃત થયો, જન્મ્યો તરત મરી ગયો. પોસ્ટ માસ્ટરને તેથી ભારે આઘાત થયો હો, અને તેથી એ હતભાગી ઘેર ગયો. અવતરીને સુખ ન પામનાર એ બાળકને પાછળ તેને ઘણું બધું દાન કર્યું, પુણ્ય કર્યું. માધવજીને દુકાનેથી ઊંચામાં ઊંચી પ્રકારનું રેશમી વસ્ત્ર લઈ આવ્યો, અને એ રેશમી વસ્ત્રમાં દુઃખના નેજા હેઠળ એ બાળકને વીંટાળ્યું, અને બાળકને વીંટાળી ખીજડી ટેકરે એક કબર બનાવી એની અંદર એને દાટે. આમ એની ઘટના આવી બની આખી પોસ્ટમાસ્ટરના જીવનમાં. ભોજો પોસ્ટમાસ્ટરને ઉપકારી શી રીતે બન્યો? તો ભોજાએ એ ટેકરા પર દાટેલું જે બાળક હતું એ બાળકને જે વીંટાળેલ જે કપડું હતું, રેશમી કપડું, એ રેશમી કપડું જ્યારે એ બહાર કાઢતો હતો એ નાનકડું બાળક જે હતું એ સળવળ્યું. આમ ચેતન હોય એમાંથી અચેતનમાંથી જાણે ચેતનવંતું બન્યું હોય એ બાળક જીવતું હતું એવું લાગ્યું એને. અને તે બાળકને લઈને તે ઘરે આવ્યો. તેની પત્નીને તે બાળકને ગોદમાં લીધો અને એને કહ્યું કે જો આ બાળક તો જીવતું હોય એવું લાગે છે. પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી એ બાળકને પોસ્ટમાસ્ટરને સોંપે છે, અને આ રીતે જીવિત બાળક મળતા જે પોસ્ટમાસ્ટર ખુશ થાય છે, આનંદિત થાય છે, એના કરતાં વધુ એની પોસ્ટમાસ્ટરની પત્ની આનંદિત થાય છે, અને તેના ઉપર એ ઘટનાનો ઉપકાર બને છે. પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને શો ઠપકો આપ્યો, તેનો પોસ્ટમાસ્ટરે શો જવાબ પાડ્યો? ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અહીંયા. તો પોસ્ટમાસ્ટરની પત્નીએ પોસ્ટમાસ્ટરને ઠપકો આપતા કહ્યું કે હું તો તમને પહેલેથી કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટરને તેડી લાવો, પાકી ખાતરી કરો, પણ તમે માન્યા નહીં. પોસ્ટમાસ્ટરે એમની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણા ભાગ્યમાં હોય તો પાછો આવ્યો ને, આપણા પુણ્ય પ્રતાપે. આવી વાત એમાં કરે છે. પોસ્ટમાસ્ટર ભોજાએ ઇનામમાં શી માગણી કરી, શા માટે? તો આપણને ખબર છે કે ભોજાને તો રેશમી વસ્ત્ર જોતું હતું, અને એટલા માટે એને ઇનામમાં પણ એ જ માગણી કરી કે મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે તો નહોતો ચડે, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાના લીરોએ નથી ચડતો, ને પણ પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિંજડાય છે, એક જોડે લુગડા અપાવો તો એ મોટું ઇનામ જડ્યું ગણ્યું. અને ભોજાની આવી એની માગણી કરી હતી. જુઓ પાના નંબર 5 ઉપર છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ છે, હોય ને અંદર લખ્યું છે કે મોટા સાહેબવાળું. આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, અને આવી રીતે લખે છે અને કહે છે લેખક અહીંયા ભોજાના પાત્ર દ્વારા. આગળ કહીએ કે સવિસ્તાર પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીએ કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી પૂછાયેલા પ્રશ્નો આમાંથી પૂછાય છે, અને 4 ગુણનો પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. તો ખીજડીએ ટેકરી પાઠમાંથી બનેલી ઘટનાનું વર્ણન કરો. હમણાં હાલ જ આપણે આખું વર્ણન કર્યું છે. આ પાઠને તમે 2-3 વાર વાંચશો ને તો તમને એનું વર્ણન તમને યાદ રહી જશે. તો એ વર્ણન જુલાઈ 2019ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જુલાઈ 2019ની અંદર આ પ્રશ્ન પૂછ્યો છે કે ખીજડીએ ટેકરી પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. તો ખીજડીએ ટેકરી પાઠમાં પહેલી જ ઘટના તો ભોજાના સ્થાનની ઘટનાનું વર્ણન આવે છે કે ભોજો ક્યાં રહે છે તેનું વર્ણન જોવામાં આવે છે. ભોજાના મનની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્રનો જન્મ થયો, પરંતુ કમનસીબે તે પુત્ર મૃત્યુ પામેલો થયો, અને એવા અભાગ્યશાળી એવા પરિવારમાં જન્મેલો આ નવજાત શિશુને કશું સુખ ન પામ્યો, અને પોસ્ટમાસ્ટર દંપતી તેની પાછળ સારું એવું દાન પુણ્ય કર્યું. આ જ ઘટનાને કંઈક જુદા વળાંક લીધો, અને એ બાબતે હતભાગી નહીં પણ સદભાગી બન્યું. અત્યંત ગરીબાઈમાં જીવતા અને ઠંડીમાં ઠૂઠવાતા એવા નાગાભૂંગા બાળકોના અંગ ઉપર પહેરવા કપડાં પણ મળે નહીં, એ હેતુથી ભોજાએ એ જ બાળકની કબર ખોદી, અને તેમાંથી ભોજાએ હળવેકથી લુગડે વીંટે બાળકને ખાડામાંથી ઉચકી લીધું, અને ત્યાં તો એ અચેતન, એનામાં ચેતનવંતું જ નહોતું, જીવતો નહોતો, પણ અચેતન બાળકમાં દેહ સહળ વળ્યો, એટલે કે જીવંત લાગ્યો એને. તેને આશ્ચર્ય થયું કે કોઈ ખવીસનું તો કારનામું નથી, તેના મનમાં આ કોઈ ખવીસની રમત તો નહીં હોય એવું એને લાગ્યું છે. એની શંકા જાગી, પણ વધારે વિચાર કર્યા વગર ત્યાંથી એ ભાગી છૂટવું, એ કે બાળકને પાછું ખાડામાં દાટી દેવું, એના મનમાં અનંત પ્રશ્નો ઉઠ્યા. તેના મનમાં મંથન શરૂ થયું. અંતે બાળ હત્યા જેવું પાપ લેવું એના કરતાં તે બાળકને પોસ્ટમાસ્ટરના હાથમાં સોંપી દેવાનું એને વધુ યોગ્ય લાગ્યું. આમ આખી ઘટના એક પછી એક એવી રીતે બને છે, અને છેલ્લે અંતે એ બાળકને એના સાચા માતા પિતાને એટલે કે પોસ્ટમાસ્ટરને દંપતીને સોંપે છે, અને પોસ્ટમાસ્ટર દંપતી એને 102 જોડી લુગડાઓ કરી આપવાની એ વાત કરે છે. આ રીતે સુખદ અંત પણ એનો આવે છે. આવી રીતે આખું ઘટનાનું વર્ણન આપણે કરીએ અલગ અલગ રીતે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન માર્ચ 2018 અને જુલાઈ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે, એ છે ખીજડીએ ટેકરી.
શીર્ષકની યથાર્થતા કર લખી શકીએ કે ખીચડી ટેકરીમાંના ટેકરામાં ઉપયોગમાં નાના મૃત બાળકને દાટ્યા. તે એની જમીન પર બહુ કઠણ નહોતી, સાદી અને નાની કોષ વડે એનું ખોદાણ કરી શકાય એવું હતું. તો એ રીતે આ પ્રશ્નને પણ તમે એ ખીજડીયા ટેકરાનું વર્ણન જે છે પાઠની અંદર ખૂબ સુંદર રીતે આપેલું છે. તો એ આખા વર્ણનને તમે સમજો, લખો અને તમારા શબ્દોમાં લખવાનું છે. જેટલું તમે લખો, 1.5 પેજ તમે આની અંદર લખો. 4 ગુણનો પ્રશ્ન છે. તમારે આની અંદર જેટલું તમે ભણ્યા છો, ઘણ્યા છો, એની અંદરથી જેટલું યાદ આવે એટલું તમે આની અંદર લખો. એક વિગતથી લખો તો પણ ચાલે. 1.5 પેજ લખવું જરૂરી છે. એટલે એ બહુ મોટો પ્રશ્ન છે. તો આ રીતે તમે દરેક પ્રશ્નની ચર્ચા કરો. ભોજાના વાડા ઉછેર પ્રવૃત્તિ જુઓ, ભોજાએ કરેલું મનોમંથન, આ 2 ટૂંક નોંધો છે. તો એ 2 ટૂંક નોંધોને પણ તમે સરસ રીતે અંદર સમજી શકો. તો વાડા ઉછેરની અંદર એને તરબૂચ વાયેલા છે અને વાડાનું કેવી રીતે રક્ષણ કરે છે એનો પ્રશ્ન છે. ભોજાએ કરેલું મનોમંથન, તો ભોજાના મનોમંથન 2 છે. એક યાદ રાખજો, પહેલું મનોમંથન કયું? ચોરી કરવાનું, અને ચોરી કર્યા પછી એનું પરિણામ શું આવ્યું એ મનોમંથન છે. મનમાં જ ચાલેલી ઘટનાઓ, ભોજાના મનમાં ચાલેલી ઘટનાઓ આ પાઠમાં કઈ છે તો એ લખવાની છે. અને બીજું છે ખીજડીયા ટેકરી પરના મૃત બાળકને બહાર કાઢે છે અને પછી પોતાનું મન જે છે એ શેમાં ડૂબે છે એની વાત છે. તો આ 2 પ્રશ્નો એ રીતે તમારે લાંબા લખવાના છે અને તમારા શબ્દોમાં જ લખવાના. એટલે આપણને જે યાદ આવે, જેવી રીતે આપણે સમજ્યા હોઈએ એ રીતે આપણે લખવાના રહેશે. તો ખૂબ સુંદર આ પાઠ છે. પ્રશ્નોની ચર્ચા આપણે ખૂબ સુંદર રીતે કરી છે. તમે સમજો, પાઠને 2-3 વાર વાંચો પાઠ્યપુસ્તકને, અને બહુ સરસ રીતે આ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. આ વિડીયો સાંભળો એ બહુ જરૂરી છે, પણ લખવાની પ્રેક્ટિસ વધુ કરો અને એ દ્વારા તમે વધુ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. જય હિન્દ, જય ભારત.